બોડેલીની નવરચિત પ્રથમ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા સંગઠન દ્વારા વિવિધ પદો માટેના નામ નક્કી કરવામાં આવ્યા હતા। બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની કુલ 28 બેઠકો પૈકી 6 બેઠકો મતદાન પહેલા જ બિનહરીફ જાહેર થઈ હતી। ત્યારબાદ 26 એપ્રિલે યોજાયેલા મતદાન અને 28 એપ્રિલે થયેલી મતગણતરીમાં ભાજપાએ 22માંથી 20 બેઠકો જીતતા કુલ 26 બેઠકો સાથે નગરપાલિકામાં પૂર્ણ બહુમતી મેળવી હતી। ચૂંટણી પરિણામ બાદ આજે બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખ પદ માટે ઉમેશભાઈ રામદાસભાઈ રાઠવા તેમજ ઉપપ્રમુખ પદ માટે પદ્માબેન વિજયભાઈ પટેલના ઉમેદવારી પત્રો ભરાયા હતા। અન્ય કોઈ ઉમેદવારી ન આવતા બંનેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ સાથે જ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે જિગ્નેશભાઈ પ્રવીણચંદ્ર ચોકસી તેમજ પક્ષના દંડક તરીકે પાર્થ રાજેન્દ્રભાઈ સોનીના નામોની પણ જાહેરાત કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રામદાસભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે બોડેલી શહેરના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રાથમિકતા સામે કામગીરી હાથ ધરવામાં આવશે। ભાજપાની એકતરફી બહુમતી બાદ હવે શહેરમાં વિકાસના નવા કામો ઝડપથી આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજરોજ બોડેલી નગરપાલિકામાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે સભા યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને પ્રમુખ તરીકેનું મેન્ડેટ મળ્યું છે। એમાં બોડેલી નગરપાલિકાના તમામ નગરસેવકો જે બધાએ સ્વીકારી લીધો છે। તેમાં આપણા જે પ્રદેશની ટીમ, પ્રદેશનું શીર્ષ નેતૃત્વ તેમજ જિલ્લાનું શીર્ષ નેતૃત્વ, આપણા સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી જેઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગળના કામોને લઈને પ્રમુખ કોને વંડી કરવામાં આવી? પ્રમુખ પદે કોને, ઉપપ્રમુખ પદે? પ્રમુખ તરીકે મારું રાઠવા ઉમેશ કુમાર રામદાસભાઈ રાઠવા પ્રમુખ તરીકે નામ નોંધવામાં અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન વિજયભાઈ પટેલ। નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકા બનાવવા માટે તમારું આયોજન શું હશે? અમારું હવે જે નગરજનોની જે પણ સમસ્યા હશે એને અમે આખી ટીમ જે 28 નગરસેવકો છે જે ભેગા થઈને એક ટીમ બનાવીને અમે કામ કરશું અને બોડેલી નગરના વિકાસને અમે ખૂબ સારી રીતે કરશું।